વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર નંબર 2 એમાં આપણે 2 વિભાગ પડ્યા હતા, યાદ કરો. એક સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને બીજું કેપેસિટર. આપણે છેલ્લે ચર્ચા કરી હતી એ પ્રમાણે કેપેસિટરની અંદર જે ડાયલેક્ટ્રિક મટીરિયલ છે એ ડાયલેક્ટ્રિક મટીરિયલ વાસ્તવમાં શું છે, એ અવાહક પદાર્થ છે, એ આપણે વ્યાખ્યા તો ખબર છે, પણ એનું પ્રેક્ટિકલી રિપ્રેઝન્ટેશન શું છે એ આપણે પહેલાં રજૂ કરશું. એને સમજ્યા પછી એના ઉપરથી તમને ખબર પડશે કે કેપેસિટરમાં અલગ અલગ પ્રકારના ડાયલેક્ટ્રિક મટીરિયલ દ્વારા આપણે વ્યવહારમાં કઈ રીતે એનો ઉપયોગ થાય છે, વિદ્યુત પરિપથમાં કઈ રીતે એનો ઉપયોગ થાય છે, એ આપણે વિસ્તારપૂર્વક જોવાનું છે. મિત્રો, આપણા ફિઝિક્સ ભૌતિક વિજ્ઞાનમાં અગત્યની મુખ્ય બાબત આ છે કે જે કંઈ ભૌતિક રાશિ હોય એને સમજવા માટે જો પ્રાયોગિક ધોરણે આપણે જોઈએ તો મારા ખ્યાલ પ્રમાણે આ બધી જ સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો તમારે જરાય વાંધો ન આવે. મારી દ્રષ્ટિએ કોઈ પણ સાધન હોય એ સાધનને આપણે પ્રેક્ટિકલી જોવાનું બસ. એટલે થિયોરિટિકલ તો એમને આવડે, અને લાસ્ટ ટાઈમ મેં કીધું તે એ પ્રમાણે સૂત્ર તો ક્લિયર થઈ જ જાય. અને પછી દરેક સ્પર્ધાત્મક પરીક્ષા નીટ છે, JEE, સ્પેશિયલી આપણે નીટ મેડિકલ એડમિશન માટે જે સૂત્રનો પ્રોબ્લેમ્સ છે એ સૂત્રનો પ્રોબ્લેમનું સોલ્યુશન આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું. તો ચાલો મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ જોયું તો તે જ પ્રમાણે આજે ફરીથી કેપેસિટરની પાયાની સિદ્ધાંતની વાત પ્રાયોગિક ધોરણે ઘણી વખત આપણે થિયોરિટિકલ બહુ સાંભળ્યું, એને બહુ ગોઈખો, પણ સ્પર્ધાત્મક પરીક્ષા નીટ જેવી પરીક્ષામાં તો આ ગોખેલું ન હાલે. એમાં સંકલ્પના કોન્સેપ્ટ ક્લિયર જ હોય. કોન્સેપ્ટ ક્યારે ક્લિયર થાય? એ જ્યારે તમે એને પ્રાયોગિક ધોરણે સમજો ત્યારે. તો ચાલો મિત્રો, વિદ્યાર્થી મિત્રો, આપણે ફરી એકવાર લાસ્ટ ટાઈમ એક કેપેસિટર જોયું હતું જે આપણે પંખાની ઉપર લટકાવેલો હોય છે, પ્લાસ્ટિકનું, એક ડબલા જેવું દેખાય છે. તો પ્લાસ્ટિકનું આ ડબલા જેવું એક કેપેસિટર છે. મિત્રો બરાબર નોંધો, જો આ નાના કેપેસિટરને આપણે અંદરથી મટીરિયલ તોડીને જો બહાર કાઢવામાં આવે તો આ મટીરિયલ એ કાંઈ નથી, ડાયલેક્ટ્રિક મટીરિયલ છે. બરાબર નોંધો મિત્રો, આ પહેલાં ડાયલેક્ટ્રિક મટીરિયલમાંથી નંબર ઓફ લેયર, અલગ અલગ પડ દેખાય છે. જો કેટલા બધા પડ છે. આ દરેક પડમાં વિદ્યુત ભારનો સંગ્રહ થાય છે. એક પડ ખાલી ખોલવાની અંદરથી આ છૂટું પડ્યું, આ જ ડાયલેક્ટ્રિક મટીરિયલ છે. જે અવાહક હતું પણ એ વાહક બને છે. આ થઈ કેપેસિટરની અંદરની રચના. ચાલો આપણે એને થિયોરિટિકલ પાર્ટ જોવા માટે અહીંયા સ્લાઇડ ઉપર જોશું મિત્રો. તો હમણાં જે આપણે જોયું હતું તે જ આ મારું ડાયલેક્ટ્રિક મટીરિયલ જો ધ્યાનથી. આપણે સ્લાઇડ ઉપર શું દેખાય છે તો કે સમાંતર પ્લેટ કેપેસિટર, એનું 3માં વર્ગીકરણ કરેલું છે. 2 પ્લેટ વચ્ચે જો હવા હોય તો એ માધ્યમ થયું. 2 પ્લેટ વચ્ચે અંશતઃ ડાયલેક્ટ્રિક મટીરિયલ માધ્યમ તરીકે છે. દાખલ કરવામાં આવે છે એટલે કે આ ડાયલેક્ટ્રિક મટીરિયલને, એટલે કે આપેલા કેપેસિટરને આપણે આ ડાયલેક્ટ્રિક મટીરિયલને જ્યારે દાખલ કરીએ ત્યારે આ કેપેસિટર હતું એની અંદર અમે દાખલ કર્યું, મૂક્યું. જોયું વિદ્યાર્થી મિત્રો? જો મેં આ દાખલ કર્યું તો એની સાપેક્ષમાં જે તમને મેં કેપિટલ K દ્વારા અહીંયા દર્શાવેલું છે એ ડાયલેક્ટ્રિક મટીરિયલ જે દાખલ કર્યું તે છે. તેની થિકનેસ સ્મોલ t છે, એટલે કે આપેલા ડાયલેક્ટ્રિક મટીરિયલની થિકનેસ સ્મોલ t છે. અને એની સાપેક્ષમાં જો દાખલ કરવામાં આવે તો તેની સાપેક્ષમાં આપેલા કેપેસિટર દ્વારા શું ફેરફાર થાય છે જો ધ્યાન નથી. મેં બાજુમાં બધું જ સમજાવેલું છે. જો 2 પ્લેટ વચ્ચે અંતર સ્મોલ d છે. જો ધ્યાનથી જો વિદ્યાર્થી મિત્રો, જોયું બરાબર? ઓકે, રાઈટ. ચાલો
આ બાજુમાં મેં C1 એક પહેલું કેપેસિટર મૂક્યું છે 2 પ્લેટવાળું, એ અલગ નથી, બરાબર નોંધો. ડાયલેક્ટ્રિક મટીરિયલ જેવું દાખલ કરો એટલે કે આ ડાયલેક્ટ્રિક મટીરિયલ જેવું મેં દાખલ કર્યો એટલે એની થિકનેસ T હતી. આ કુલ ડિસ્ટન્સ D હતું 2 પ્લેટ વચ્ચે. જો ધ્યાનથી મિત્રો, આ જે ડિસ્ટન્સ D હતું એ ડિસ્ટન્સ Dમાંથી જો આપણે વાત કરીએ તો જો ધ્યાન હતી, આ ડિસ્ટન્સ D દેખાણું. ઓકે, આ ડિસ્ટન્સ Dમાં બાજુની આકૃતિમાં મેં D - T કર્યું છે. આ D - T શું છે તો કે આખું ડિસ્ટન્સ 2 પ્લેટ વચ્ચેનું, અને જે થિકનેસ મેં બતાવી પ્રેક્ટિકલી થિકનેસ ઓફ ધ ડાયલેક્ટ્રિક મટીરિયલ આ રહ્યું. આ તમને અબ્રક જેવું દેખાય છે ને, એ અવાહક પદાર્થને એક પડ ચડાવેલું છે સ્ટીલનું સાદું જે અવાહક છે, એ સ્મોલ t થિકનેસ હતી. ઓકે, D - T મિત્રો બરાબર નોંધો. સ્પર્ધાત્મક સમીકરણ માટે, પરીક્ષા માટે આ સમીકરણ બહુ અગત્યનું છે. સામાન્ય રીતે આપણા ગુજરાત સ્ટેટ બોર્ડથી માંડીને CBSE બોર્ડથી માંડીને ઘણા બોર્ડમાં ડિટેલમાં આ સમીકરણની ચર્ચા હોતી નથી, કારણ કે ઓલ ઇન્ડિયા લેવલ એક્ઝામમાં આનો ઉપયોગ થાય છે. ઓકે, C = ε0A upon D - T 1 - 1 upon K. તો એનાથી આગળ વધો. 2 પ્લેટ વચ્ચે ડાયલેક્ટ્રિક માધ્યમ તરીકે કેપિટલ K આખો છે. જ્યાં સૂત્ર જો આપણી સૂત્ર ઓલરેડી તમે ભણેલા છો. જો C' બરાબર ε0 K ε0 A upon D. મિત્રો સામાન્ય રીતે ક્લાસમાં હું રમૂજ કરું છું કે C' બરાબર CK પટેલ, તો જલ્દી યાદ રહી જાય. શું CK પટેલ ભાઈ? તો કે આપેલું કેપેસિટન્સ K ગણું થયું. કેટલા ગણું થયું ભાઈ? K ગણું થયું. K ગણું થયું એટલે એનું કેપેસિટન્સ વધ્યું, એ આકૃતિ નંબર 3માં બતાવેલું છે. ઓકે, હવે જો ધ્યાન હતી, આપેલા સૂત્રના વળી પાછા 2 વિભાગ પાડ્યા મેં, અંતર વિભાજન અને ક્ષેત્રફળનું વિભાજન. જો અહીંયા C' = 2K, રાઈટ? K + 1 * C છે. ઓકે, ક્ષેત્રફળની સાપેક્ષમાં જો તો શું દેખાય છે? ઉપર હવા છે, ડિસ્ટન્સ D છે, K મટીરિયલ. રિમેમ્બર ફ્રેન્ડ્સ, બરાબર નોંધો કે હવા પણ એક ડાયલેક્ટ્રિક મટીરિયલ છે. ઓકે, પ્રવાહી પણ ભરવામાં આવે અને એ પણ કેપેસિટર તરીકે ડાયલેક્ટ્રિક મટીરિયલ તરીકે કામ કરે છે. ચાલો આગળ વધીએ. C' બરાબર K + 1 upon 2 * C થયું. મિત્રો ઉપર આપણે જે આ સમીકરણ જોયું હતું પેલું CK પટેલવાળું, એ જો એ નીચે લઈ ગયો, જોયું? આ જે નીચે લઈ ગયો એના વળી પાછા 2 ભાગ પડ્યા અને એના ઉપરથી અંતરનું વિભાજન બતાવ્યું છે. આ D1 અને D2 2 પ્લેટો, 2 પહેલી ને બીજી 2 એટલે K1 અને K2 2 ડાયલેક્ટ્રિક મટીરિયલ થયા. બરાબર નોંધો. એ જ પ્રમાણે ક્ષેત્રફળની સાપેક્ષમાં તો કે ક્ષેત્રફળ એક પ્લેટનું ધેટ ઇઝ A1, બીજી પ્લેટનું ઇઝ A2, ડાયલેક્ટ્રિક મટીરિયલ K1 K2. આ સમાંતર જોડાણ છે, આ શ્રેણી જોડાણ છે. આ જે શ્રેણી જોડાણ છે અને જે સમાંતર જોડાણ છે એ આપેલા કેપેસિટરના શ્રેણી અને સમાંતર જોડાણમાં આપણે C = ε0A K1 K2 K1 D1 + K2 D1 છે. સમતુલ્ય કેપેસિટન્સ સમાંતર માટે જો આ તો આપણે ભણી જ ગયા છો, તમે જાણતા હશો. ε0D K1 A1 plus that is the again K1 A1 plus again K2 A2. Remember friends, ખાસ કિસ્સો નોંધો કે ખાસ કિસ્સો ફિઝિક્સમાં ખાસ કિસ્સો એટલે હું અમુક ચેપ્ટરમાં લખેલું હોય છે. એ સૂત્રની વધારે ખાસિયતતા છે કે જેના ઉપરથી કોઈ પણ સૂત્ર નવું બને અને સૂત્ર ઉપરથી તમને એનો ક્લેરિફિકેશન મળે. હાલો આગળ વધો. ધારો કે D1 બરાબર D2 બરાબર D/2 હોય તો, એટલે કે ડિસ્ટન્સ અડધું હોય પ્લેટનું મિત્રો, અને ધારો કે ક્ષેત્રફળ A1 બરાબર A2 બરાબર A/2 હોય તો આપણી પાસે સૂત્ર તમે જાણો છો. જો અહીંયા બાજુમાં એક ફિગર દોરીને મેં સમજાવ્યું તમને. શું સમજાવ્યું છે અહીંયા? જો ધ્યાનથી જો કે અહીંયા K1 K2 K3 3 ડાયલેક્ટ્રિક મટીરિયલ છે. આ ત્રણેય ડાયલેક્ટ્રિક મટીરિયલ માટે 2 પ્લેટ વચ્ચે અંતર D અને અહીંયા બાજુમાં D/2 બતાવ્યું છે. જો
આખી પ્લેટનું ક્ષેત્રફળ એટલે મિત્રો વાસ્તવમાં ક્ષેત્રફળ એટલે તો આ એક પ્લેટ આમ છે, જો ધ્યાનથી બરાબર, આ વાસ્તવમાં આ પ્લેટ આમ છે, જો એમ આ પ્લેટ એ આ છેનું ક્ષેત્રફળ છે એનું, ધ્યાનથી જો અહીંયા મેં a/2 કીધું છે એટલે પ્લેટનું અડધું ક્ષેત્રફળ મળ્યું. આ બહુ અગત્યની વાત છે અને એને કારણે પછી તો સમજી ગયા તમે કે આ સૂત્ર તો બધા ફટાફટ સમજ પડે. જો d/2 હોય તો ε0 a/d 2 k1 k2 upon k1 plus k2. You simplify, that is the 2k1 plus k2 upon k1 k2 into c. જો સમાંતર જોડાણ હોય અને એમાં ક્ષેત્રફળ a/2 નોંધેલું હોય તો સીડીએસ બરાબર ε0 a upon d k1 plus k2/2. More simplification we are getting, that is the k1 plus k2 upon 2. મિત્રો આ એક પાયાની વાત થઈ અને આ રજૂઆત દ્વારા આપણે સમજી શકીએ કે ડાયલેક્ટ્રિક મટીરિયલ જે છે એ મટીરિયલનો ઉપયોગ કઈ રીતે થાય છે આપણે સમજ પડી. આનાથી વધારે આગળ વધીએ તો આપેલા કેપેસિટરમાં જે ડાયલેક્ટ્રિક મટીરિયલ હતું એને થિયરીમાં આપણે ભણી ગયા છે, તો એની સાપેક્ષમાં જો અભ્યાસ કરીએ તો ફરી એકવાર આપણું આ કેપેસિટર આવી ગયો, અંદરનું ડાયલેક્ટ્રિક મટીરિયલ આવી ગયો. એ મટીરિયલમાં એક ફિગર બતાવી છે, જો ફિગરમાં શું દેખાય છે ધ્યાનથી અવલોકન કરો. આપેલી ફિગરમાં શું દેખાય છે ધ્યાનથી અવલોકન કરો. માઇનસ પ્લસ માઇનસ પ્લસ એટલે કે પ્લસ માઇનસ એ એકચ્યુઅલી અહીંયા પોલર અને નોન પોલર મટીરિયલ છે. એ કયું તો કે આ જે પ્લાસ્ટિક દેખાય છે ને તમને કોટેડ કરેલું, એમાં એક પોલર આવશે અને બીજું નોન પોલર મટીરિયલ. શું તો કે બે અણુઓ ચોક્કસ રીતે ગોઠવાયેલા છે જે ચાકમાત્રા ધરાવતું નથી, અને જે પોલર છે ધ્રુવીય ચાકમાત્રા ધરાવે છે, અને એ આપેલા ડાયપોલ પ્લસ અને માઇનસ અહીંયા ગોઠવાયેલા છે. આ જે રચના છે ને એ આપણે બહુ ભણ્યા છીએ, પણ એ રચના બેઝિકલી આ મટીરિયલની છે, જે પોલર અને નોન પોલર આપણે સમજી ગયા છીએ. ચાલો આગળ વધીએ મિત્રો. આ પ્રેક્ટિકલી એટલા માટે સમજાવું છું કે આપણે થિયરીમાં ક્લાસમાં તો બહુ ભણ્યા છીએ, પણ એનાથી વધારે આગળ વધીએ તો જુદી જુદી પ્લેટો, એક કરતાં વધારે પ્લેટોની સાપેક્ષમાં જો અભ્યાસ કરીએ તો શું જોવા મળે છે? k1 k2 k3 d1 d2 d3 in total distance d. અને એને પરિણામે તો જો c is equal to ε0 a upon d1 upon k1 d2 upon k2 plus d3 upon k3. ઓકે, આ જ વસ્તુને જો થિકનેસ સાથે બતાવવામાં આવે, જુદી જુદી જાડાઈના સ્લેબ દાખલ કરવામાં આવે, એક નહીં, આ પેલો સ્લેબ, આ બીજો સ્લેબ, આ ત્રીજો સ્લેબ, તો તેની સાપેક્ષમાં T1 T2 T3 અને તેને કારણે મળતું સમીકરણ, ધેટ યુ નો વેરી વેલ. આપેલા સમીકરણની સાપેક્ષમાં જોવા જઈએ તો c is equal to ε0 a upon, that is the, you can see is a d minus t લેતા હતા આગળના સમીકરણમાં, T1 plus T2 plus T3 up to continuous. Okay, T1 upon K1, T2 upon K2, T3 upon K3 like that. બે પ્લેટને વધારે જો અભ્યાસ કરવો હોય તો આગળ બે પ્લેટ વચ્ચે જો થિકનેસ T જાડાઈનો સુવાહક સ્લેબ હોય તો ફિગરમાં જો ધ્યાન નથી, that is the CDS is equal to ε0 a upon d minus t. બરાબર નોંધો કે નોંધમાં મને બહુ રસ છે કારણ કે ફિઝિક્સમાં નોંધ જ કામ કરે છે. ઓકે, જો સુવાકની પ્લેટની જાડાઈ અવગણ્ય હોય તો t બરાબર 0. અવગણ્ય એટલે થિકનેસ છે જ નહીં, એટલે કે આપણો સ્લેબ હમણાં દાખલ કર્યો તે દાખલ જ નથી કરતા, પ્લાસ્ટિકના મટીરિયલવાળો અબરખવાળો. ઓકે, મારા ખ્યાલથી સમજાઈ ગયું હશે મિત્રો, સમજણો બરાબર? ઓકે ઓકે, ચાલો. સીડેસ બરાબર ε0 a upon d, આ તો સૂત્ર ભણેલા જ છો, તમે જાણો છો. તો સીડેસ બરાબર c પણ મળે છે કારણ કે આપણે દાખલ કર્યું નથી મટીરિયલ. ઓકે, અહીંયા એક બહુ અગત્યની વાત છે, કેપેસિટરનું શ્રેણીને સમાંતર જોડાણ પ્રેક્ટિકલી લાસ્ટ ટાઈમે આપણે જોયું હતું, પણ એમાં મહત્તમ વેલ્યુ અને ન્યૂનતમ વેલ્યુ કોણ છે એ પ્રેક્ટિકલી જોવા જઈએ તો સી મેક્સિમમ બરાબર NC પટેલ, મેં તમને કીધી હતી ટ્રીક
થોડી વ્યવહારિક ટ્રીક રાખો મિત્રો. આપણે NC પટેલ ગામમાં રહેતો હોય તો C મેક્સિમમ બરાબર NC પટેલ. ઓકે, યાદ રહી ગયું સૂત્ર? વેરી ગુડ. ચાલો, હોશિયાર વિદ્યાર્થી છો તમે. ઓકે, ચાલો અહીંયા સમતુલ્ય માટે જોડાણ કરતા C મિનિમમ. આ હતું આપણું સમતુલ્ય જોડાણ વિથ રિસ્પેક્ટ ટુ ધ n ટાઈમ્સ. હવે C મિનિમમ C/n આ બંનેનો ગુણોત્તર લીધો બહુ અગત્યની વાત છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં સૌથી અગત્યની બાબત, બંને મહત્તમ અને ન્યૂનતમનો કેપેસિટન્સનો ગુણાકાર n² આવે છે. આ પણ એક MCQ બની શકે મિત્રો. પેરેલલ કેપેસિટર અને સિરીઝ કેપેસિટર CP/CS દર્શાવેલા છે. ઓકે, હજી આપણે આગળ ઉપર આના પછીની સ્લાઇડમાં હું ફરી પાછું તમને લાસ્ટ ટાઈમ કેપેસિટર બતાવ્યું હતું શ્રેણી સમાંતર, એ ફરી બતાવીશ. ઓકે, સમાંતર પ્લેટ કેપેસિટરમાં ડાયલેક્ટ્રિક મટીરિયલ અને માધ્યમ દાખલ કરીને બેટરીની સાપેક્ષમાં જો વાત કરીએ તો જો અહીંયા બેટરી જે છે તેની સાપેક્ષમાં દૂર કરતા અને જોડેલો હોય ત્યારે આ સાપેક્ષ અભ્યાસ છે. બહુ સિમ્પલ છે. વિદ્યુત ભાર ક્યુ, ઇલેક્ટ્રિક ફિલ્ડ, કેપેસિટન્સ, સ્થિતિમાન અને સંગ્રહ પામતી ઉર્જા યુ. ઓકે, ક્યુડેસ બરાબર ક્યુ ત્યારે ક્યુડેસ બરાબર KQ થશે. K ટાઈમ્સ વધારો થશે વિદ્યુત ભારમાં. અહીંયા વિદ્યુત ક્ષેત્ર K ટાઈમ્સ જ્યારે ઘટશે ત્યારે K ટાઈમ્સ ત્યારે ક્ષેત્ર એનું જ રહેશે. હાલો, આવી ગયું પાછું KC કાકો. જો CDS બરાબર KC કાકો ત્યારે અગેન CDS KC કાકો છે, કારણ કે જોડેલી બેટરીને દૂર કરતા એનો સંગ્રહ થયેલો છે વિદ્યુત ભારનો. એ કેટલો સંગ્રહ થયો છે હમણાં પ્રેક્ટિકલી હું તમને બતાવીશ. ઓકે, આપણે વિદ્યુત સ્થિતિમાન તો ભણી જ ગયા છીએ, પણ સ્થિતિ ઉર્જા બહુ અગત્યની વાત છે. જે ચાર્જ કરશો એટલે સંગ્રહ થાય ઉર્જા, અને કેટલો બેટરી જો જોડેલી રાખેલી તો K ટાઈમ્સ જેટલો વિદ્યુત ભારનો સંગ્રહ થાય છે એ બતાવે છે. K ટાઈમ્સ ઓફ યુ. ચાલો મિત્રો, મારા ખ્યાલ પ્રમાણે પાયાની રજૂઆત જે આપણે આ સમીકરણો દ્વારા જોઈએ એની સાપેક્ષમાં જો આપણે આગળ અભ્યાસ કરીએ તો કેપેસિટરને જ્યારે આપણે જોડીએ છીએ ત્યારે તેના દ્વારા જુદા જુદા કેપેસિટરના ખાસ કિસ્સાની થોડી ચર્ચા કરી લઈએ, જેની બહુ વિસ્તૃત ચર્ચા કરશો નહીં. ઘણીવાર એવું થાય વિદ્યાર્થી મિત્રોને કે આ તો શિક્ષકના કરા સૂત્રો જ કે કરે છે, પણ મારે કહેવા પડે છે, કારણ કે સ્પર્ધાત્મક પરીક્ષામાં તો બહુ ડિટેલમાં આપણે નોલેજ હોવું જોઈએ, કોન્સેપ્ટ સંકલ્પના ક્લિયર હોય છે. ચાલો આપણે સ્લાઇડ જોશું મિત્રો. ખાસ કિસ્સા માટે આકૃતિમાં બતાવ્યું છે. અહીંયા સમતુલ્ય કેપેસિટન્સ છે અને આપેલા સમતુલ્ય કેપેસિટન્સમાં જુઓ, પહેલાં સિરીઝ શ્રેણી બતાવેલું છે, પછી એ જ વાત સમાંતરમાં બતાવેલી છે. તો ફિગર મારા ખ્યાલથી ક્લિયર થઈ ગઈ હશે. આ ટાઈપના એક્ઝામ્પલ આવશે ત્યારે આપણે આગળ જોશું. જ્યાં n શું બતાવે છે, આપેલા આ ઇક્વેશનમાં CAB = 1/n, n+1 C. વોટ ઇઝ n? n ઇઝ એ સમાંતર જોડેલ હારની સંખ્યા. આ બે સમાંતર જોડેલ છે એની હાર 1, 2, 3 લાઈક ધેટ. આ રો અને કોલમ હાર અને સ્તંભની સાપેક્ષમાં બતાવેલું છે. આ બરાબર નોંધજો, જેનો ઉપયોગ આપણે આગળ ઉપર કરીશું. આમ જોવા જઈએ તો મોટાભાગના સમીકરણ તો આપણે થિયોરિટિકલ જ્યારે ભણ્યા હતા ત્યારે સમજી ગયા હતા, પણ અમુક સમીકરણો અને અમુક બાબત એવી છે કે જે આપણે જાણવી જોઈએ. આ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર બળવાળું 1/2CV², જે આપણે ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ નંબર 8માં ભણી ગયા છીએ. વિદ્યુત સ્થિતિમાન VQ1 Q2 C1 + C2 એ પણ ભણેલા છે. સામાન્ય સૂત્રો છે, આ બધા મારા ખ્યાલ પ્રમાણે તમને આવડતા હશે, પણ એક અગત્યની બાબત મારે નોંધવી છે. અહીંયા ખાસ નોંધો, જોજો અહીંયા ધ્યાનથી. શું છે અહીંયા? C1 C2 કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરનો સમાંતર જોડતા તેમની પરનું વિદ્યુત ભારનું વિતરણ Q1/Q2 બરાબર C1/C2 થશે. તો જ્યારે બે કેપેસિટરને સમાંતર જોડવામાં આવે ત્યારે ઉર્જાના સંરક્ષણના નિયમ પ્રમાણે વિદ્યુત સ્થિતિમાન સમાન બને છે. આ બહુ જ અગત્યની લાક્ષણિકતા છે, કારણ કે બે કેપેસિટરને તમે સમાંતર જોડો એટલે એકબીજાને વિદ્યુત ભારની આપલે કરે એટલે બંને સમાન બને. આ સૌથી ઇમ્પોર્ટન્ટ વાત છે. એટલે KQ/R અને KQ/R 1 અને 2 બે સમાન બની જાય મિત્રો. આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે, કારણ કે ઉર્જાનું સંરક્ષણ થાય છે.
એટલે ઉર્જા કન્ટિન્યુઅસ મળે છે. એવું જ ગોળીય સુવાહકો માટે તો તમને ખબર છે મિત્રો, પૃથ્વી એક ગોળો છે, એ પણ એક કેપેસિટર જ છે જેને ગોળો ધારી લેવાનો. તો એના માટેનું કેપેસિટરનું સૂત્ર આપણે થિયરીમાં ભણી ગયા છીએ, 4πε0r. પણ અહીંયા શું છે, જો સૂત્રમાં થોડો વધારો કરેલો છે, 4πε0 r1 + r2. તો આ રજૂઆત પછી આપણે આગળ વધીએ મિત્રો. ધ્યાનથી જુઓ અહીંયા. હવે કેપેસિટર જ્યારે ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા મારે સમજાવવાની છે મિત્રો. મારી ખ્યાલ પ્રમાણે તમે સૌ પ્રથમ પહેલી વખત જ ચાર્જિંગ પ્રક્રિયા અને ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા આપેલા કેપેસિટરની સાપેક્ષમાં જ્યારે એક કેપેસિટરમાં વિદ્યુતભાર અંદર દાખલ કરવામાં આવે છે ત્યારે વિદ્યુતભાર અંદર સમાય છે. બરાબર નોંધજો, અહીંયા વિદ્યુતભાર સમાશે. જો મિત્રો મારા હાથમાં એક મોટું કેપેસિટર છે. આપણે આની આગળના લેક્ચરમાં વાત કરી ગયા હતા કે આ કેપેસિટર છે એ માઇક્રોફેરેડેનું છે. આપણે વ્યવહારમાં વાપરીએ છીએ એ તો એક્ઝેક્ટલી માઇક્રોફેરેડેનું હોય છે, પણ આ મેગા ફેરેડે છે. ધ્યાનથી જો ધ્યાનથી, FM મેગા ફેરેડે 10⁶. એટલે આપણે કૂવામાંથી જે પાણી ખેંચી એની અંદર જે કેપેસિટર વપરાય એ આ મોટું કેપેસિટર છે. મારે હું બતાવું છે અહીંયા, મેં આ 2 વાયર દ્વારા આને ચાર્જ કર્યું છે, એટલે મેં અંદર એને વિદ્યુત પ્રવાહ દાખલ કર્યો. ધ્યાનથી જોજો મિત્રો, આ પ્રેક્ટિકલી વાત છે. વિદ્યુતભાર અંદર ગયો, મેં દાખલ કરીને ચાર્જ કર્યો છે. આપણે પ્લગ ભરવાનું એમાં છેડા મેં ભરાઈ દીધું છે ઓલરેડી પહેલાં, એટલે આની અંદર વિદ્યુતભાર ગયો. એની અંદર આપણે લાસ્ટ ટાઈમ થઈ હતી વાત એ પ્રમાણે આ એક ઘઉં ભરવાની કોઠીએમાંની અંદર વિદ્યુતભાર ભરાઈ ગયો, કારણ કે આ સંગ્રાહક છે. એટલે આ ચાર્જિંગ થયું. મેં ઓલરેડી પહેલાં ચાર્જ કરેલો. હવે આપણે જોવાનું શું છે, ચાલો દરેક વિદ્યાર્થી મિત્રો બરાબર ધ્યાનથી જુઓ કે અહીંયા કેપેસિટરમાં હમણાં ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા દ્વારા આમાંથી વિદ્યુત બહાર નીકળશે. હું 2 છેડા ભેગા કરીશ એટલે હમણાં અહીંયા ફટાકડો ફૂટશે. એ શું બતાવે છે? વિદ્યુતભારનું ડિસ્ચાર્જિંગ થયું, આમાંથી વિદ્યુતભાર દૂર થશે. ચાલો વિદ્યાર્થી મિત્રો બરાબર તમારી નજર હવે એક કરો અને આ 2 વિદ્યુતભારના છેડામાં ધ્યાનથી જોજો. બરાબર અહીંયા 2 વિદ્યુતભારના છેડા હું ભેગા કરીશ એટલે વિદ્યુતભાર ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા જોઈ શકશો. જો મિત્રો ધ્યાનથી એક ધ્યાનથી જોજો. હવે બરાબર અહીંયા વિદ્યુતભાર ડિસ્ચાર્જિંગ થઈ રહ્યું છે અને આમાંથી દૂર થાય છે. જો એ વિદ્યુતભાર દૂર થયો જોયો મિત્રો, આ વિદ્યુતભાર આમાંથી ગયો એટલે કે ડિસ્ચાર્જિંગ થયું. ચાલો આનંદ થયો ને? દિવાળી પહેલાં આપણે ફટાકડા ફોડ્યા, જે દિવાળીમાં ફટાકડા ફોડો છો તો હા ખાસ નોંધો, તમે જાતે ઘરે જઈને પ્રયોગ કરશો નહીં, કારણ કે આ તો બહુ મોટું કેપેસિટર છે. જો કે આમાં કંઈ ગભરાવાની વાત નથી, સંગ્રાહક છે આ, એટલે કંઈ ચિંતાનો વિષય નથી. પણ મારો હંમેશા ધ્યેય હોય છે કે આપણે ન કરું કેપેસિટર ભણ કરીએ છીએ, પણ ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા આજે તમે જોઈ. કેવું લાગ્યું મિત્રો ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા? ચાર્જિંગ તો પહેલાં મેં ઓલરેડી કર્યું, પણ ડિસ્ચાર્જિંગમાં જોયું વિદ્યુતભાર બહાર નીકળ્યો. જે વિદ્યુત ચુંબકીય તરંગમાં તમે પણ આગળ અભ્યાસ કરશો ત્યારે જે ફટાકડો ફૂટીને અંદરથી જે પ્રકાશ બહાર આવ્યો એ જ વિદ્યુત ચુંબકીય તરંગ પોતે. આ વસ્તુ બહુ અગત્યની છે મારી દ્રષ્ટિએ, કારણ કે અત્યાર સુધી તો આપણે થિયોરિટિકલ બહુ જ એનો પ્રયત્ન કર્યો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે નવી રજૂઆત મારા ખ્યાલથી આપ દરેક વિદ્યાર્થી મિત્રોને ગમી હશે. અને તમે જો કેપેસિટર સર્કિટની અંદર જોશો તો આજ એક નાનું કેપેસિટર છે, જે એક નાનું નળાકાર કેપેસિટર છે. એની સાપેક્ષમાં પણ તમે વિદ્યુતભારનો સંગ્રહ અહીંયા આપેલા પરિપથની અંદર એકદમ નાનો સંગ્રહ થાય છે. પહેલું મોટું જોયું કેપેસિટર, આ નાનું કેપેસિટર છે. આની અંદર વિદ્યુતભારનો સંગ્રહ બહુ ઓછો થશે. એ જ પ્રમાણે બાજુમાં કલકો રેઝિસ્ટર છે, જે આપણે ત્રીજા પાઠમાં જોવાનું છે. પણ આ નળાકાર કેપેસિટર મેં નાનું બનાવ્યું, લાલ કલરનું ટોપકા જેવું. અહીંયા પર જો બીજો ટોપકો છે. તો આવા કોઈ પણ સર્કિટ તમે ઘરે જઈને નકામો રેડિયો, નકામું કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સનું સાધન એ જોશો તો એની અંદર આવા નાના નાના કેપેસિટરો તો ઘણા જોવા મળશે મિત્રો. તો મારા ખ્યાલ પ્રમાણે
આપણે ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા જે જોઈ, ચાલો સ્લાઇડ ઉપર એને થોડીક વિસ્તૃત ચર્ચા કરી લઈએ. ઓકે, તત્કાલીન વિદ્યુત સ્થિતિમાન V બરાબર V0. જો સમીકરણ ખાસ નોંધ જો 1 - e⁻ અગેન -t/c × r. જો વિદ્યુત સ્થિતિમાન માટે V છે, અહીંયા વિદ્યુત ભાર માટે Q બરાબર Q0 1 - e⁻ -t/c × r. સિમિલરલી અહીંયા પ્રવાહ I બરાબર I0 છે, ઇનિશિયલ કરંટ 1 - e⁻ t/c × r. અગેન બરાબર નોંધો કે ટાવ ઇઝ ઇક્વલ ટુ કેપેસિટન્સ, રેઝિસ્ટન્સ, સમય અચળાંક છે, તેનો એકમ સેકન્ડ છે. તે આપ સૌ મિત્રો જાણો જ છો. તો પરિસ્થિતિ આ છે. હવે ડિસ્ચાર્જિંગ, હમણાં ઓલો ફટાકડો ફોડ્યો જોયું હતું. ઓકે, એના માટેનું સમીકરણ જો હજી V0 e⁻t અપોન r × c. વિદ્યુત ભાર Q0 e⁻t/r0. સિમિલરલી કરંટમાં પણ સમીકરણ મળે છે. મેં ઓલરેડી સર્કલ આપીને વાત કરેલી જ છે. ઓકે, એક વધારે અગત્યની બાબત નોંધું કે કેપેસિટરવાળા પરિપથમાં કિર્ચોફનો નિયમ પણ લાગુ પડે છે. જંકશન પાસે વિદ્યુત ભાર 0 થશે, જે ત્રીજા પાઠમાં તમે જોઈ ગયા છો. ઓકે, એ જ રીતે Q અપોન C = સિગ્મા બતાવેલો છે. ખાસ નોંધો, પાઠ 3ની જેમ પાઠ 2માં અહીંયા વિદ્યુત સ્થિતિમાન માટે પ્લસ માઇનસ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ, વિદ્યુત ક્ષેત્રની સાપેક્ષમાં પ્લસ ટુ ધ માઇનસ C, પ્લસ ટુ ધ માઇનસ ધ ડાયરેક્શન ઓફ, વિદ્યુત ક્ષેત્રની ડાયરેક્શન આ બાજુ હોય તો પ્લસ લેવામાં આવે છે. ખાસ નોંધો, વિદ્યુત સ્થિતિમાન જોજો ધ્યાનથી મિત્રો, આ સમીકરણમાં -Q/C છે. કેમ છે? અહીંયા વિદ્યુત પ્રવાહની દિશા આમ જાય છે, જ્યારે આપણે એની વિરુદ્ધ દિશામાં જઈ રહ્યા છીએ, એટલે ΔV બરાબર -Q/C. એ જ પ્રમાણે દિશા બદલો, એક જેટલી પ્રવાહની દિશા એકમ ધન વિદ્યુત ભારની દિશામાં, માટે ΔV = +Q/C મળે છે. ઓકે, આ રજૂઆત થઈ આપણી. હવે મિત્રો, મારા ખ્યાલ પ્રમાણે પાઠ 2માં અત્યાર સુધીની મેં કે જે માહિતી આપી એ માહિતીથી બરાબર માહિતગાર થઈ ગયા હશો. તેનાથી હવે આગળ વધીને આપણે હવે જો બરાબર પાઠ 2 તૈયાર થઈ ગયો હોય તો એક પાયાની રજૂઆત સાથે મારે તમને આજે પાયાની રજૂઆત સાથે પ્રયોગ સાથે હજી છેલ્લે એકવાર સામાન્ય એની નાનામાં નાની આપણે કેપેસિટર અને અવરોધનો સાપેક્ષ અભ્યાસ સાથે પરિપથના દાખલા, સર્કિટવાળા દાખલા સાયકોલોજીકલ એવું ધારા બહુ અઘરા પડે છે, રાઈટ? એવું લાગે છે ને તમને? એ જો અહીં આવે ટેકનિકલી હું સમજાવી દઉં, એ કોઈ દી નહીં ભૂલાય, પેલા મગજમાં કાર્ડના કોઈ અઘરા છે મારી દ્રષ્ટિએ. બરાબર છે મિત્રો? ઓકે, ચાલો અહીંયા મેં આપેલી સ્લાઇડની અંદર આપણે જોઈ શકીએ છીએ કે કેપેસિટરનું શ્રેણી જોડાણ થિયરીમાં તો બહુ ભણ્યા, સૂત્રોય બહુ ભણ્યા, આ સમાંતર જોડાણ. આજે હવે ફરી પાછું હું બતાવી રહ્યો છું ટેકનિકલી આ વસ્તુ શું કહેવા માગે છે તે ખાસ નોંધો મિત્રો. અહીંયા તો એક સિમ્પલ એક્ઝામ્પલ આપેલો છે. આ શ્રેણીમાં છે, લાઇનમાં ગોઠવેલા છે. આ સમાંતર કેમ બન્યા? કારણ કે અહીંયા જો કેપિટલ T ઊંધો છે, અહીંયા પણ કેપિટલ T ઊંધો છે, માટે અહીંથી અહીં સુધી જોડાણ સમાંતર છે. આ સર્કિટની વાત થઈ. ચાલો વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર બરાબર ધ્યાનથી તૈયાર થઈ જાઓ અને ધ્યાનથી જુઓ કે આ જ વસ્તુ મારે કેપેસિટરની શ્રેણી અને સમાંતરની વસ્તુ જે વાત થઈ આપણે, એ શ્રેણી અને સમાંતરની સાપેક્ષમાં જો અભ્યાસ કરવો હોય તો તમે ધ્યાનથી જુઓ મિત્રો. આપેલા પરિપથની અંદર શું દેખાય છે જોજો ધ્યાનથી. આ વચ્ચે જે રચના કરેલી છે તે રચનામાં ધ્યાનથી જો શું દેખાય છે મિત્રો. બસ માત્ર અવલોકન કરો. જો મારી બોલપેનની અણી દેખાય છે? ઓકે, આ એક કેપેસિટર, આ એક, આ બે, આ ત્રણ, આ ત્રણેય શ્રેણીમાં છે. જો ધ્યાનથી અહીંયા બીજા 3 કેપેસિટરો છે. આ એક, આ બે અને આ ત્રણ, આ ત્રણેય એકબીજાને સમાંતર છે.
परिपथ तो दोर्यो आ बाजुनुं लाइट एमिटिंग डायोड छे एलईडी जे आपणे सेमीकंडक्टरमां 12 साइंसमां छेल्ले भणीशुं ए ज प्रमाणे एलईडी मुकाला छे। अहींया प्रकाशित अने ओछो प्रकाशितनो अभ्यास पण तमे डिटेलमां करी शको छो, पण अत्यार पूरતું मर्यादा एटली छे के प्रयोगात्मक जोई ल्यो बस। आ परिपथमां घणी रचना छे, मात्र ध्यानथी अहींया जुओ, हजी કહું છું ध्यानथी अहींया जुओ। तो आपेला 3 श्रेणीमां C1 C2 C3 आ त्रणेय एकबीजाने समांतर C1 C2 C3 आ रचना एक्जेक्टली परिपथमां प्रयोगमां धोरणे भविष्यमां तमारे एंजीनियरिंगथी मांडीने दरेक फील्डमां काम लागशे। मित्रों ध्यानथी जोई लीधुं। चालो तो हवे आपणे एना एमसीक्यू तरफ आगळ वधीए ते पहेला आ प्रयोगनी जोडाण जोया पछी मारा ख्याल प्रमाणे केवुं लाग्युं विद्यार्थी मित्रों? केपेसिटर तो अत्यार सुधी बहु भण्या, श्रेणी समांतर तो ठेठ 9मा धोरणथी भण्या, पण एक वखत प्रयोगात्मक जोया पछी एनी रजूआत केवी लई क्यों मने? ओके, सारूं लाग्युं? सरस। चालो तो हवे एमसीक्यू माटे तैयार थई जाओ अने एक नाना सिम्पल एमसीक्यू थी शुरुआत करिए, पछी स्पर्धात्मक परीक्षा तरफ प्रयाण करशुं। तो आ एक केपेसिटर C1, बीजू C2 अने त्रीजू C3 बतावेलो छे मित्रों। चालो धारो के C1 C2 बराबर C3 बराबर C बराबर 1 माइक्रोफेरेडे छे। ए ज प्रमाणे अहींया समांतर जोडाणमां ध्यानथी जोशो तो अगेन C1 बराबर C2 बराबर C3 बराबर धारो के C है, तो धारो के तेनु केपेसिटन्स 1 माइक्रोफेरेडे है। बराबर नोंधो के समांतर जोडाण में आपणे बराबर एक्जेक्टली क्लियर है कि समांतर जोडाण ए एक्जेक्टली C1 प्लस C2 प्लस C3 एटले के एनो जवाब 3 माइक्रोफेरेडे थशे, कारण के आ समांतर जोडाण है। तो you know very well C1 plus C2 plus C3 which gives the value and that is the 3 microfarad. Why? Because one value that you know very well is a 1 microfarad, again 1 plus again 1 જે 3 માઇક્રોફેરેડે મળ્યું। આ સમાંતરથી ઊંધું વિચારો તો આવી ગયું શ્રેણી જોડાણ। તો ત્યાં આપણે ખબર છે તે એક્ઝેક્ટલી એનો એક્ઝેક્ટલી એલસીએમ લઈએ છીએ અને જો એને શોર્ટમાં જોઈએ તો હમણાં જે જોયું તે પ્રમાણે C/N દ્વારા પણ દર્શાવી શકાય। અગેન કેપેસિટન્સ વેલ્યુ 1 આપેલી છે, જો ટૂંકી રીતે જોવું જોઈએ તો ઇઝ એ C/N, C ઇઝ ઇક્વલ ટુ 1 છે। કેપેસિટરની સંખ્યા કેટલી આપેલી છે? 3। ચાલો મળી ગયું મિત્રો, 1/3 માઇક્રોફેરેડે। આ ડાયરેક્ટ સૂત્ર થયું, જેમાં ટ્રીક છે મેં હમણાં થિયરી બતાવી હતી। શું જોયું તો અહીંયા? શું જોયું તો મિત્રો? NC પટેલ યાદ આવ્યું? ઓકે, વેરી ગુડ, હોશિયાર છો। N ઇઝ ઇક્વલ ટુ અગેન 3 કેપેસિટર છે માટે N બરાબર 3, C ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ 1 છે। તો અગેન ડાયરેક્ટ આન્સર યુ આર ગેટિંગ, તમે ડાયરેક્ટ જવાબ મળશે મિત્રો 3 માઇક્રોફેરેડે। ચાલો ક્લિયર મિત્રો, સેજ આગળ વધો। હવે એક્ઝેક્ટલી આ 4 માર્કનો એક્ઝામ્પલ અથવા MCQ થયો। જો ધ્યાનથી શું દેખાય છે પરિપથની અંદર? પરિપથમાં દર્શાવ્યા પ્રમાણે એક કેપેસિટર C1, અગેન C2, C3, C4, C5, વેલ્યુ તો 1 માઇક્રોફેરેડ જ લીધેલી છે। હવે આ પરિપથને સોલ્વ કરવો હોય તો ટ્રીક શું છે? હું અહીંયા ટ્રીક બતાવવા જઈ રહ્યો છું। મેં તમને કીધું હતું SMS મેથડ, શોર્ટ મેથડ સોલ્યુશન। પહેલી ટ્રીક છે, અહીંયા હું અહીંયા ડાર્ક કરું છું। જો મિત્રો T પડ્યો, અહીંયા વળી પાછો એક કેપિટલ T પડ્યો, જો ફરી પાછો એક કેપિટલ T પડ્યો, ફરી પાછો એક કેપિટલ T પડે છે। શું બતાવે છે આ કેપિટલ T? અહીંયા કેપિટલ T જે પડે છે પરિપથમાં એ જોડાણ સમાંતર છે મિત્રો। બરાબરનું તો ડાયરેક્ટ શોર્ટકટ છે। જ્યાં T પડે ત્યાં કોઈ પણ સર્કિટ હોય, કેપેસિટર હોય, અવરોધક રેઝિસ્ટર હોય કે ઇન્ડક્ટર હોય, હંમેશા સમાંતર જોડાણ હોય। ચાલો
આને સમજવા માટે થોડુંક ડોક્યુ આપણે ત્રીજા ચેપ્ટરમાં કરશું, જે તમે જાણો છો, જે આપણે થિયરીમાં ડિટેલમાં પછી આગળ ઉપર ભણીશું. અહીંયા પરિપથ દેખાય છે, જો શું ભણી ગયા હતા? ઓહો, યાદ કરો જી, શું દેખાય છે? ચાલો, હું અત્યારે તમને જંકશન બિંદુઓ બતાવી રહ્યો છું, ABCD. ત્યાં આપણે ત્રીજા ચેપ્ટરમાં થિયરીમાં ભણ્યા હતા એક અવરોધ છે, જેને R1 કહેવામાં આવે છે. B થી C બિંદુ સુધીમાં એક બીજો અવરોધ છે, જેને આપણે R2 કહીએ છીએ. તે જ પ્રમાણે અહીંયા એક ત્રીજો અવરોધ છે, એ જ પ્રમાણે આ એક ચોથો અવરોધ છે. મિત્રો બરાબર નોંધો, R1 આ R2 આપેલા આ પરિપથમાં ધ્યાનથી જો, આપેલો રેઝિસ્ટર R1 જ્ઞાત છે, આ R2 જ્ઞાત છે, આ R3 જ્ઞાત છે, પણ R4ની ખબર નથી. ક્યાં ભણ્યા હતા? વિસ્ટન બ્રિજ. ઓકે, વેરી ગુડ, યાદ આવી ગયું. આ વિસ્ટન બ્રિજ જ છે મિત્રો. ગેલોનોમીટર કોણાવર્તન શૂન્ય મળે તો સમજી લ્યો, બી અને ડી વિદ્યુત પ્રવાહ બરાબર શૂન્ય થાય તો આ વિસ્ટન બ્રિજ બેલેન્સ કહેવાય. એવું આપણે ત્રીજા પાઠમાં ભણ્યા હતા. શા માટે આની મારે ચર્ચા કરવી પડી ભાઈ? તો આ બેટરીનું કનેક્શન થિયરીમાં આપણે જોયું જ છે બધું. ઓકે, પણ મારે કેમ આનો ઉપયોગ કરવો પડ્યો ભાઈ? કારણ કે વિસ્ટન બ્રિજમાં આપણે ભણી ગયા હતા R1/R2 બરાબર R3/R4, એટલે કે R1/R2 R3/R4. જો આ શરતનું પાલન થાય તો અને તો જ વિસ્ટન બ્રિજ સમતુલન સ્થિતિમાં કહેવાય, એવું ત્રીજા ચેપ્ટરમાં ભણી ગયા હતા. ઓકે, એ આઈડિયા, એનો ઉપયોગ આપણે અહીંયા કરી શકીએ છીએ આ પરિપથમાં. અહીંયા જોવાનો હોય, ખાસ ધ્યાન રાખે, ડાયરેક્ટ શોર્ટકટ 1 માઇક્રોફેરેડે 1 માઇક્રોફેરેડે 1 માઇક્રોફેરેડે 1 માઇક્રોફેરેડે 1 માઇક્રોફેરેડે. તો કોઈ ગણતરી વગર આ વિસ્ટન બ્રિજ બેલેન્સ છે, કારણ કે મૂલ્ય સમાન છે. તો વચ્ચેનું જે છે લો, અને હું ચોકડી મારું છું. કેમ? P/Q બરાબર R/S. વિસ્ટન બ્રિજ બેલેન્સ છે. તો આનો ડાયરેક્ટ આપણે જવાબ શું લખી શકીએ મિત્રો? તો કે 1 માઇક્રોફેરેડે, વિધાઉટ એની કેલ્ક્યુલેશન. તમને ખબર જ છે, 1 મિનિટમાં આપણે આ ગણતરી કરીને બતાવવાની હોય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, મારા ખ્યાલ પ્રમાણે સમજ પડી ગઈ હશે. એક વધારે MCQ તરફ આગળ વધીએ તો આપણી પાસે વિદ્યુત પરિપથની અંદર શ્રેણી અને સમાંતર જોડાણ, હજી જે તમને વધારે અઘરું પડે છે એની સાપેક્ષમાં જોવા જઈએ તો ફરી પાછું જો અભ્યાસ કરીએ તો જો શું દેખાય છે મિત્રો? અહીંયા આકૃતિમાં કેપેસિટન્સનું મૂલ્ય 3 માઇક્રોફેરેડે છે, તો એ અને બી વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ ખાલી જગ્યા. શું શોધવાનું છે? મેં કીધું હતું વોટ, વાય અને હાઉ. ભૌતિક વિજ્ઞાનના કોઈ પણ ન્યુમેરિકલ કે MCQનો આધાર વોટ, વાય અને હાઉ. WWH જેમ વેબસાઇટ આવે છે એમ આપણી વેબસાઇટ થઈ. કોઈ પણ MCQ ફિઝિક્સમાં સોલ્વ કરવા માટે વોટ ઇઝ ધ ગિવન? તો 3 માઇક્રોફેરેડે આપેલું છે વેલ્યુ. વાય ધીસ થિંગ ઇઝ ગિવન. શા માટે આટલું જ આપ્યું છે અને શું શોધવાનું છે? હાઉ ટુ સોલ્વ. ઓકે, ચાલો. તો અહીંયા જોયું હમણાં એ પ્રમાણે આ શ્રેણી જોડાણ થશે, અહીંથી આ શ્રેણી જોડાણ થશે, અહીંથી આ શ્રેણી જોડાણ થશે. એ જ પ્રમાણે નીચે પણ શ્રેણી જોડાણ થશે. જો ધ્યાનથી. વેરી ગુડ. ચાલો, શું બતાવેલું છે અહીંયા? તો કે અહીંથી અહીં સુધીના શ્રેણી જોડાણમાં, શ્રેણી જોડાણ છે સૂત્રો તો આપણે જોઈ ગયા હતા. LCM આવશે, લસા લેશું 3 × 3 + 3, તો આપણે વેલ્યુ મળશે 3/2 માઇક્રોફેરેડે. એક જ કેલ્ક્યુલેશનમાં જોવા મળ્યું કે 3/2 માઇક્રોફેરેડે. મિત્રો બરાબર નોંધો કે જ્યારે 3/2 માઇક્રોફેરેડેની વાત કરીએ છીએ ત્યારે અહીંથી અહીં સુધીની આ વેલ્યુ મળી ગઈ તમને. સો યુ આર ગેટિંગ અગેન ઇઝ a 3/2. રિમેમ્બર ફ્રેન્ડ્સ. સિમિલરલી યુ આર ગેટિંગ, તેવી જ રીતે વરી પાછું અગેન યુ આર ગેટિંગ 3/2. ફરી પાછું મિત્રો મેળવશો તમે 3/2. ઓકે, આ ઉપરની વાત થઈ, એવી નીચેની વાત આ પરિપથમાં. ફરી પાછું જુઓ મિત્રો, શું મળે છે? વિચારો.
ઓકે, આવડી ગયું? વેરી ગુડ, વેરી ગુડ. અગેન 3/2 માઇક્રોફેરેડે. સો વી આર ગેટિંગ સેમ વેલ્યુ માઇક્રોફેરેડે, અગેન 3/2 માઇક્રોફેરેડે. શું થયું આખી ગણતરીને અંતે? આ બંનેમાં 3/2 અગેન 3/2, વળી પાછા આ ઉપરનો ભાગ અને નીચેમાંનો ભાગ પરિપથનો. જોજો મિત્રો, આપણે ફ્લોચાર્ટ ભણ્યા હતા કોમ્પ્યુટરમાં, એના ફ્લોચાર્ટને આગળ વધારીએ તો આ ઉપરનો ભાગ અને નીચેનો ભાગ 3/2 3/2 3/2, રાઈટ. તો વી આર ગેટિંગ અગેન ધ વેલ્યુ ઓફ 3. તે જ રીતે બીજુંની વેલ્યુ મળશે નીચેની, એ પણ 3 વેલ્યુ મળશે. તો બંને પાછા એકબીજાને એક્ઝેક્ટલી શ્રેણી ઉપરથી સમાંતર જોડાણ મળશે. તો તમે આ જ રીતે સોલ્યુશન કરશો તો જવાબ મળશે 3 માઇક્રોફેરેડે. મિત્રો બરાબર નોંધો કે આપેલા કેપેસિટરમાં બંને વેલ્યુની સાપેક્ષમાં 1/c = 1/3 + 1/3 + 1/3. સો 3/3 વી આર ગેટિંગ 1 માઇક્રોફેરેડે. ચાલો, ક્લિયર થઈ ગયું મિત્રો? તો 1 માઇક્રોફેરેડે આ પરિપથનો જવાબ છે. મિત્રો બરાબર નોંધો, પરિપથમાં ધ્યાન રાખવાની બાબત, ઉપરનું બધું શ્રેણી, નીચેનું બધું શ્રેણી, અને પછી એકબીજાને સમાંતર. આ એકબીજાને સમાંતર છેલ્લો પરિપથ છે. એટલે ઉપરનું શ્રેણી અને પછી નીચે ફરી પાછું શ્રેણી અને પછી સમાંતર. ઓકે, જવાબ મારા ખ્યાલથી મળી ગયો હશે. ટ્રીક આ જ છે. કોઈ પણ સર્કિટના દાખલા હવે તમે મારા ખ્યાલથી સોલ્વ કરી શકશો. જે તમને ડાઉટ હતો એ નીકળી ગયો હશે. બરાબર? ચાલો ફરી પાછું એક MCQ આગળ પ્રયાણ કરીએ મિત્રો. બીજો એક MCQ લઈએ. ચાલો, અહીંયા જો ધ્યાનથી MCQમાં લખેલું છે 4 માઇક્રોફેરેડના એક કેપેસિટર અને 50 વોલ્ટની બેટરી ચાર્જ કરેલ છે. હમણાં આપણે ચાર્જિંગ કર્યું કેપેસિટરને, ફરી ડિસ્ચાર્જિંગ કર્યું. તો જો મેં અહીંયા આપેલી રકમની સાપેક્ષમાં હું પરિપથ દોરવા પ્રયત્ન કરું છું. જો મિત્રો કોઈ પણ MCQ 4 માર્કનો બરાબર હોલ્ડ લઈ આવો હોય, આપેલા MCQનો સૌ પ્રથમ તમારે એની ફિગર દોરવી પડે. એકવાર ફિગર આવડી એટલે ઓટોમેટિકલી દાખલો અથવા MCQ આવડી જશે. શું આપેલું છે? વોટ ઇઝ ગિવન? પરિપથ હું દોરું છું. ચાલો ધ્યાનથી જો. આ એક કેપેસિટર છે, ધારો કે C1 લખો અહીંયા. હાલો, ક્લિયર મિત્રો? જોયું? દેખાય છે બરાબર? જોઈ લો. એક બીજું કેપેસિટર મૂક્યું, એની નીચે ત્યાં એક બેટરું મૂક્યું છે. કેમ કેપેસિટર નથી, બેટરું છે? કેમ? એ રકમમાં આપેલું છે 50 વોલ્ટ સુધી ચાર્જ કરવા માટે બેટરું મૂકેલો છે. આર્યું 50 વોલ્ટનું એક બેટરું છે. શું પરિપથમાં જોયું? આ બેટરા વડે C1 અગેન ચાર્જ થાય છે, અથવા ચાર્જ ઓલરેડી થઈ ગયું છે. કેમ? ચાર્જ કરેલ છે, રકમમાં આપેલું છે. મિત્રો રકમ જેટલી મજબૂત તમારી એટલો MCQ મજબૂત. રકમ ઉપર હોલ્ડ આવશે ને એટલે MCQ ઓટોમેટિક આવડશે. એનાથી બીજો રસ્તો મારી દ્રષ્ટિએ ફિગર સેજ બનાવી અને ગણતરી કરવાની ચાલુ કરી દેવાનું. ઓકે, ચાલો. આ એક પહેલી લીટીની સાપેક્ષમાં જો આપણે આગળ વધીએ તો પોઈન્ટ નંબર 1, સ્ટેપ નંબર 1. મિત્રો ફરી પાછો એક બીજો રસ્તો છે મારી જોડે. પહેલું સ્ટેપ, પહેલું પગથિયું, પહેલી લીટીને કારણે પહેલી ગણતરી. ચાલો, 4 MCQ ઓલરેડી આપેલા છે, એનું ધ્યાન પછી દોરશું આપણે. જો એક કેપેસિટરની પ્રારંભિક ઉર્જા યુ નો વેરી વેલ. ચાલો, સૂત્ર તો આવડે જ છે ને મિત્રો? W1 that is U1 is equal to 1/2 C1 V², કારણ કે એક પહેલું કેપેસિટર C1 હતું. ચાલો વેલ્યુ મૂકો, કેલ્ક્યુલેશન કરો. શું જવાબ મળ્યો મિત્રો? 5000 માઇક્રો જૂલ. ઓકે. તથા પ્રારંભિક વિદ્યુત ભાર શોધો હોય તો Q બરાબર CV રામન મેં કીધું હતું. યાદ રાખવાની ટ્રીક. શું કીધું? ખ્યાલ આવ્યો મિત્રો? Q બરાબર CV રામન. જો ધ્યાન નથી, 4 × 50. શું જવાબ મળ્યો? 200 માઇક્રોકુલમ. મિત્રો બંને કેપેસિટરનું સમાંતર જોડાણ. હા, ચાલો આવી જાવ રકમ તરફ. જો હવે તેને 2 માઇક્રોફેરેડેના એક બીજા કેપેસિટર સાથે સમાંતર જોડવામાં આવે છે. હાલો આવી જાવ બીજી આકૃતિ ઉપર.
એક કેપેસિટર ઓલરેડી હતું આપણી જોડે જે ઓલરેડી ચાર્જ થયું. C1 બરાબર અગેન 4 માઇક્રો ફેરેડે. બીજું કેપેસિટર જેની વેલ્યુ આપેલી છે C2 બરાબર 2 માઇક્રો ફેરેડે. આના દ્વારા આનું ચાર્જિંગ થઈ રહ્યું છે, ખાસ નોંધે. તો આ ગણતરી હવે આપણે આગળ વધારીએ. જો ધ્યાનથી કેપેસિટર Q1 અને Q2 વિદ્યુતભાર તથા તેમના સામાન્ય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વિદેશ હોય તો વળી પાછું વિદ્યુત સ્થિતિમાન સમાન બનશે, કારણ કે જોડાણ કેવું છે? સમાંતર જોડાણ છે. ઓકે, શું જણે છે? આ તો દાખલો અથવા MCQ તમને ખબર જ છે. Q1 upon C1 is equal to Q2 upon C2. હલો, ક્લિયર મિત્રો? કારણ કે V1 is equal to Q by C. પહેલા કેપેસિટર માટે Q1 upon C1, બીજા માટે Q2 upon C2. હાલો, ખ્યાલ આવી ગયો મિત્રો? ઓકે, Q1 upon Q2, C1 upon C2. ઉપરથી આ આપણે સૂત્ર મળ્યું. ક્યાંથી મળ્યું? ફરી એકવાર, વિદ્યુત સ્થિતિમાન સમાન બન્યું, કારણ કે જોડાણ સમાંતર કર્યું છે. હાલો, હવે શું કર્યું છે? અહીંયા Q1 વત્તા Q2 upon Q2, C1 પ્લસ C2 upon C2. સિમ્પલ સાદું ગણિત છે, તમે જાણો છો. તો અહીંયા કોમ્પોનન્ટ ડિવિડન્ડો એટલે કે આપેલા સહગુણકની સાપેક્ષમાં ગણતરી છે, પરંતુ Q1 વત્તા Q2 બરાબર પ્રારંભિક વિદ્યુતભાર અગેન વિદ્યુતભાર Qની સાપેક્ષમાં. ઓકે, ટોટલ Q વિદ્યુતભાર બરાબર પ્રારંભિક અને અંતિમ માટે Q એટલે શું કર્યું? બસ Q1 વત્તા Q2ની જગ્યાએ ખાલી Q મૂકી દો. હાલો, સમજાઈ ગયું? ઓકે, વેરી ગુડ. C1 પ્લસ C2 upon C2. Therefore Q2 is equal to, કિંમત મૂકો, C2 2 હતા, C1 4 હતા, C2 અગેન 2 હતા, તો આપણે જવાબ મળ્યો 200 upon 3 માઇક્રોકુલમ. તો આ ગણતરી આપણે આગળ વધારીએ ત્યારે ધ્યાનથી જુઓ. પરિણામ ઉપરથી Q1 સૂત્ર મળ્યું, એટલે કે જે કેપિટલ Q હતો છે દેટ ઇઝ ધ Q1 પ્લસ Q2 હતું, એ સમીકરણનો આપણે ઉપયોગ કરીએ છીએ. ફરી એકવાર આપ શ્રી જાણો જ છો. તો અહીંયા જોઈ શકો છો Q1 બરાબર Q માઇનસ Q2, 200 minus 200 upon 3. We are getting the answer, that is 400 by 3 માઇક્રોકુલમ. આ તમને વિદ્યુતભાર Q1 મળ્યો. તેવી જ રીતે સ્ટેપ નંબર આમ જોવા જઈએ તો સ્ટેપ નંબર 3 આવ્યા, કારણ કે કુલ ઉર્જાની સાપેક્ષમાં છે. સ્ટેપ નંબર 1 જોયું હતું, વિદ્યુતભારની જે હમણાં વાત કરી હતી તે સ્ટેપ નંબર 2 છે, અને અહીંયા જો વાત કરીએ તો સ્ટેપ નંબર 3 છે. મિત્રો બરાબર નોંધો કે અહીંયા U બરાબર U1 વત્તા U2ની સાપેક્ષમાં ગણતરી કરો તો તમને 222 પ્લસ 111 અને કુલ ઉર્જા 333 માઇક્રો જૂલી મળી. ઉર્જામાં થતો ઘટાડો W1 માઇનસ W2, તો જવાબ શું મળ્યો? 1667 માઇક્રો જૂલી. મિત્રો આ MCQ તો કદાચ તમને ખ્યાલ આવી ગયો હશે, પણ હવે ખાસ નોંધે દરેક બાળક ધ્યાનથી સાંભળે કે SMS શોર્ટ મેથડ સોલ્યુશન આ મારી ચેલેન્જ છે મિત્રો. આ સૂત્ર ડેવલપ કરેલું છે શોર્ટ મેથડ સોલ્યુશનનું, માત્ર ને માત્ર 2 સૂત્ર અને 3 સ્ટેપમાં સીધો જ 4 માર્કનો જવાબ. સૂત્ર ધ્યાનથી જોઈ લ્યો. U બરાબર U1 માઇનસ U2 અગેન that is the capacitance C1 into V raised to square upon 2 in the bracket, that is the C1 plus C2 bracket over. ત્યારબાદ કિંમત મૂકશો એટલે 100% તમને એક્ઝેક્ટલી સ્થિતિ ઉર્જા યુ ડાયરેક્ટ મળી જશે. કેટલી હતી આપણી સ્થિતિ ઉર્જા યુ? બરાબર જો 333. આ સ્થિતિ ઉર્જા ડાયરેક્ટ મળી જશે આ સૂત્રથી, બરાબર નોંધે. ઓકે, લાસ્ટ પોઈન્ટ, ઉર્જામાં થતો વ્યય ડેલ્ટા યુ બરાબર U1 માઇનસ U2. કયું U1 માઇનસ U2 થયું? તો કે શરૂઆતમાં આપણે 5000 મળ્યું હતું. ઓકે,
તમે જાણો છો U2 હમણાં મેં તમને બતાવ્યું કેટલું હતું 3000 મિત્રો જો ડાયરેક્ટ સીધો છેલ્લો જાઓ 1667 માઇક્રો જૂલી મિત્રો બરાબર નોંધો આ મારી શોર્ટ મેથડ સોલ્યુશન છે સમય જો વિધિને 1 મિનિટ્સ યુ કેન સોલ્વ ધીસ લોંગ એક્ઝામ્પલ આ એક 1.5 પાનિયાનો દાખલો માત્ર ને માત્ર 2 સૂત્રમાં તૈયાર થયો બોલો કેવું લાગ્યું મિત્રો આ પરિસ્થિતિ તમને કેવી લાગી મને કહો પહેલાં આપણે બહુ લાંબા MCQ અને ન્યુમેરિકલ ગણીએ છીએ ત્યારે સાયકોલોજીકલ આપણે એવું થાય છે કે હારો ક્યાં પૂરો થશે પણ મારી SMS શોર્ટ મેથડથી મારા ખ્યાલથી તમને આનંદ થયો હશે માત્ર ને માત્ર 2 સૂત્ર 3 સ્ટેપ અને 4 માર્કનો MCQ પૂરો સમય મર્યાદા 1 મિનિટમાં તમે ઘરે જઈને ગણજો સૂત્ર મેં નોંધેલું છે આપે સૂત્ર મારા ખ્યાલથી નોંધેલું હશે હું ફરીવાર સૂત્ર બોલી જાઉં છું ધેટ ઇઝ U = C1V² upon 2 ધેટ ઇઝ C1 + C2 ઉર્જામાં થતો ફેરફાર ખાસ નોંધવા સૂત્ર ચાલો સૂત્ર દરેક વિદ્યાર્થી નોંધી લેજો આ બનાવેલું સૂત્ર છે ટ્રીકવાળું છે U = C1V² upon 2 C1 + C2 ઉર્જામાં થતો વ્યય બરાબર ડેલ્ટા U બરાબર U1 - U2 ધેટ ઇઝ ડેલ્ટા U ઓકે નોંધી લીધો ચાલો ફરી હું 30 સેકન્ડ આપું છું ઝડપથી નોંધો આ નહીં મળે મિત્રો ઓકે ચાલો આનંદ થયો મને આજે બહુ આનંદ થાય છે કારણ કે તમને મારા ખ્યાલથી આવડી ગયું હશે તો આપણે આ સ્પર્ધાત્મક પરીક્ષામાં કઈ રીતે એને દાખલાને નાનું બનાવીને અને 1 જ મિનિટમાં તમે જોયું 1 જ મિનિટમાં સોલ્વ થઈ ગયું કેવો આનંદ થયો મિત્રો તો સ્પર્ધાત્મક પરીક્ષામાં મારા ખ્યાલ પ્રમાણે તમને આવા દાખલાઓમાં કોઈ દિવસ વાંધો ન આવે આવા તો ઘણા બધા દાખલાઓ આપણે સ્પર્ધાત્મક પરીક્ષામાં ભણી શકાય એની ઘણી શોર્ટ ટ્રીકો મળે છે અને મારા ખ્યાલથી બીજા ચેપ્ટરમાં ઘણી બધી સર્કિટના દાખલાનો પાયો મેં શીખડાવેલો છે અને એ દાખલાની સાપેક્ષમાં તમે ખૂબ જ આગળ વધશો એવી અભ્યર્થના સાથે અહીંયા આપણે કેપેસિટર અને વિદ્યુત સ્થિતિમાનની ઘણી બધી ડિટેલમાં ચર્ચા કર્યા પછી આવા ઘણા બધા સર્કિટના દાખલા ઉપર ચોક્કસ પ્રભુત્વ તમને આપશે એવી અભિલાષા સાથે હું અહીંયા આપણું ચેપ્ટર નંબર 2ની સંપૂર્ણ માહિતી માટે પ્રયત્ન કરેલો છે પણ એક નાની બાબત જણાવી દઉં એક લાસ્ટ પોઈન્ટ આપણો વાંડીગ્રાફ જનરેટર હતો પણ એક બહુ સિમ્પલ સૂત્ર છે KQ/R વાળું તો કોક વાર એ દાખલો પૂછાય તો VR - V બરાબર ધેટ ઇઝ KQRની સાપેક્ષમાં તમે એને સોલ્વ કરી શકશો તો KQ 1/R - 1/R આ બહુ સિમ્પલ સૂત્ર છે વાંડીગ્રાફ જનરેટર પણ તમે ત્યાં જાણો છો તો એની ખાલી કિંમત મૂકો જવાબ આવી જાય એક 6 મિલિયન્સ વોલ્ટેજ ઉત્પન્ન કરતું સાધન હતું જે પાઠના અંતે હતું ઓકે એ બહુ સિમ્પલ છે આવડી જશે એ અભ્યર્થના સાથે હવે આપણે અહીંયા પૂર્ણાવૃત્તિ કરીએ છીએ ચાલો નમસ્કાર થેન્ક યુ આભાર